જોઈશું સમાચાર વિસ્તારથી। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુરત શહેરના અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગો લહેરાવ્યો હતો। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓનું સન્માન કરી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ સાથે જ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પોલીસ દ્વારા વિવિધ કરતબ બતાવવાની સાથે મોટી પરેડ યોજવામાં આવી હતી। દેશ આજે 15મી ઓગસ્ટે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે ઠેર ઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે। ઈસવીસન 1947ના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો। આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે। આ વર્ષની 15મી ઓગસ્ટના રોજ 78મો સ્વતંત્રતા દિવસ છે। આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે। દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવી છે। આખા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ઉજવવામાં આવે છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે। ત્યારે સુરતમાં અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગો લહેરાવ્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની ટીમ દ્વારા અલગ અલગ પરેડ યોજવામાં આવી હતી। આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી અમને સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ। આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ। સાથોસાથ સુરત શહેર पुलिस अपनी प्रजा सेवा में सतत जो कार्यरत रहे छे। पिछला घણા वर्षों में જ્યારે જ્યારે जरूरत पड़ी है और जब जब जो सूरत विकास में पुलिस सूरत शहर पुलिस खूब एक विशेष फाड़ो है। आज सूरत में लोग खूब सारी रीते तमाम लगभग जो है 26 जो है राज्यों लोग अहीं रहे छे और सारी रीते रहीने अपना काम धंधा बिजनेस करता होय छे। त्यारे एवा एक मिनी भारत जेना अपना कहीए छे सूरतना एना सारा लोगों साथे संकलन करीने અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે। અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલીજિયસ બંદોબસ્ત હતા, વીઆઈપી મુવમેન્ટ હતા, ખૂબ સારી રીતે વિના વિઘ્ને પૂર્ણ થયા। આ સાથે જ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓનું સન્માન કરી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ સાથે જ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પોલીસ દ્વારા વિવિધ કરતબ કરવામાં આવ્યા હતા।